हेलो विद्यार्थी मित्रों, सरस स्कूल रातावापी में आप सबनु हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 12 ગણિત વિષયના પ્રકરણ નંબર 7 સંકલનનો 15મો ભાગ જોવા જઈ રહ્યા છે। પાછલા વિડીયોમાં તમે નિયત સંકલનનો કેવી રીતે તમારે ઉપયોગ કરવાનો છે સૂત્રમાં તેની ચર્ચા કરી હતી, તો આજે તેને લગતા આગળના સૂત્રોની ચર્ચા કરીશું। તો શરૂ કરીએ છીએ આજના વિડીયોને। આજનો સૌપ્રથમ પ્રશ્ન મને આપેલો છે કે સંકલન 0 થી પાઈ વર્ગમૂળમાં 1 + 4sin²x/2 - 4sin x/2 બરાબર ખાલી જગ્યા થાય। મને કીધું છે કે 1 + 4sin²x/2 - 4sin x/2 નું મૂલ્ય શું થઈ જાય તે મારે શોધીને આપવાનું છે। ચલો વિકલ્પ આપેલા છે, જુઓ મને વિકલ્પ આપેલા છે મને પાઈ -4, બીજો વિકલ્પ આપેલો છે 2π - 4 π - 4√3, ચોથો વિકલ્પ છે 4√3 - 4 અને ચોથો વિકલ્પ છે 4√3 - 4 - π/3। ચાલો હવે મારે જોવાનું છે કે શું છે। પહેલા તો વર્ગમૂળમાં જો મેં આને લઈ લઉં થોડી વાર માટે, તો વર્ગમૂળમાં ધારો કે sin x ને મેં થોડી વાર માટે t ધારી લઉં, તો મને આપેલું છે વર્ગમૂળમાં 4t² - 4t આપેલું છે। તો આને જો મારે લખવું હોય તો શું લખાય? વર્ગમૂળમાં 4t² - 4t + 1 એટલે કે વર્ગમૂળમાં 2t - 1 આખાનો વર્ગ પર માનાંકમાં ત્રિકોણમિતિ છે એટલે આ થઈ જશે માનાંકમાં 2t - 1, માનાંકમાં શું થઈ જશે મારા પાસે 2t - 1 અને ટીની જગ્યાએ તમે શું લગાવી શકો છો? tan x/2 લગાવી શકો છો અહીંયા। તો જો શું મળશે તમને? તો મારા માટે પહેલો જવાબ આવશે માટે બરાબરમાં π/0 વર્ગમૂળમાં 1 - 2 sin x/2 આખાનો વર્ગ લખી શકું આ માટે। તો 1 - 2 sin x/2 એટલે આ થઈ જશે 0 થી પાઈ સંકલનમાં માનાંકમાં 1 - 2 sin x/2 dx। ચલો આ ધન છે કે ઋણ 0 થી પાઈમાં તે ચકાસવાનું છે, તો આ 0 ક્યારે બને તે ચકાસવાનું, ત્યાર પછી તમે બે અંતરાલ તોડી શકો છો। જુઓ તો મેં લખી દઉં 1 - 2 sin x/2 બરાબર 0, તો મને sin x/2 ની કિંમત શું મળશે? જુઓ sin x/2 બરાબર 1/2 મળશે માટે x/2 બરાબર શું આવશે મારા પાસે? π/6 માટે x બરાબર આવશે π/3। તો 0 થી π/3 માં જો x બરાબર π/6 મેં x બરાબર π/4 મૂકું, મને કે કંઈક બીજું વેલ્યુ મૂકું કે મને આન્સર આવે, તો જો x બરાબર મેં 0 મૂકી દઉં તો મને 1 મળે જે ધન આન્સર આપે, અને x બરાબર જો મેં પાઈ મૂકી દઉં તો મને π/2 મળશે જે ઋણ આપશે। તો માટે પહેલા અંતરાલમાં 0 થી π/3 માં આ મૂલ્ય લઈ લો π/3, આ લઈ લો 0 અને આ લઈ લો પાઈ, તો અહીંયા આ મૂલ્ય ધન છે અને અહીંયા મૂલ્ય શું છે? ઋણ। તો માના ઘટાડીને ધન ઋણ ચિહ્ન આપી દો બંનેને, તો તમને શું જોવા મળશે? જુઓ અહીંયા તો માટે તમારા પાસે આવશે બરાબરમાં 0 થી π/3 માના ઘટાડીને 1 - 2 sin x/2 dx અને -0 π/3 થી પાઈ 1 - 2 sin x/2 dx। આ કેવી રીતે થઈ ગયું? કારણ કે મેં કીધું તેમ માઇનસ છે એટલે માના ઘટીને ત્યાં આગળ શું લાગી જશે? માઇનસ ચિહ્ન, જે સરવાળા સ્વરૂપે જે સંકલન હોય તેને માઇનસ બનાવી નાખે છે। ચલો આગળ હવે ગણતરી કરવામાં મારે શું કરવાનું છે તે જુઓ। સંકલન કરવાનું છે, તો 1 નું સંકલન ખબર છે x, sin x/2 નું સંકલન શું થઈ જશે? -cos x/2 ડિવાઇડેડ બાય 2 એટલે 2 cos x થઈ જશે, 2x cos x/2। તો માટે મારા પાસે સંકલન આવી જશે પહેલામાં તો x - 4 cos x/2 0 to π/3 સેમ કે જો 2 sin x/2 માં શું થાય? 2 એઝ ઇટ ઇઝ sin x/2 નું વિકલન થઈ જશે -cos x/2 અને 2 નો સહગુણક 1/2 છે તે ઉપર આવી જશે, તો આ 2 થઈ જશે આ 4x/2, તો મારા પાસે આવશે x + 4 cos x/2। ચલો મૂલ્ય મૂકો, ચલો cos આ પહેલું આવી જશે, પાઈ મૂકો તો π/3 પ્લસ cos π/6 આવશે, તો cos 4 π/6 થઈ જશે √3/2। સિમિલરલી 0 મૂકું તો પહેલું તો આવી જશે 0 અને cos 0 થઈ જશે 1 એટલે મારા પાસે આવી જશે 0 + 4, આ પહેલો આન્સર આવશે। બીજો આન્સર તે રીતે જ મૂકો કે પાઈ મૂકો તો પાઈ 4 cos π/2 એટલે 0 થઈ જશે, તો 4 + પાઈ + 0 અને પાછું માઇનસમાં મને મળશે π/3 એટલે કે π/3 પ્લસ 4 cos π/3 થઈ જશે π/6, so again √3/2। તો માટે મારા પાસે આન્સર આવશે મેં કીધું તેમ ઇટ ઇઝ π/3 + 4 √3/2 પ્લસ 0 - 4 માઇનસ પાઈ પ્લસ 0 -π/3 - 4 √π/3। તો આ રીતે મને આખો જવાબ મળી શકે છે। ચલો સાદુરૂપ આપીએ તો શું થઈ જશે? જુઓ સાદુરૂપ આપવાનું, જો કેવી રીતે થશે સાદુરૂપ, તો તમે અલગ અલગ માનાંક કરીને અલગ અલગ મૂલ્ય લખી શકો છો। તો મારા માટે હવે જવાબ આવશે જુઓ બરાબરમાં 4 √3 - 4π। ચલો થાય કેવી રીતે તે જુઓ કે તમારી પાસે આન્સર શું બચશે? અહીંયા મારા પાસે બચી ગયો π/3 બચી ગયું પ્લસ 4 √3 2 બચી ગયું -4, અહીંયા બચી જશે મારા પાસે -π પ્લસ π/3 પ્લસ 4 √3/2। ચલો આ કેન્સલ થઈને થઈ જશે 2 √3, આ થઈ જશે 2 √3, તો મારા પાસે બચી ગયું 4 √3 બચી ગયું, પહેલાં તો -4 બચી ગયું મારા પાસે, π/3 પ્લસ π/3 2π/3 થઈ જશે અને આ -4 આવી ગયું 2π/3 - π, તો મારા પાસે શું બચશે? -π/3 બચશે, તો મારો આન્સર આવી જશે 4 √3 -4 -π/3 એટલે કે ડી વિકલ્પ આ કિસ્સામાં તમારો શું બની જવો જોઈએ? સાચો જવાબ બની જશે। તો સાદુરૂપ આપો, તમને તમારા નિયત સંકલનનું મૂલ્ય મળી જાય છે। ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ। હવે
તે જુઓ કે કેવી રીતે આપેલું છે આપણને. તો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે તેની ચર્ચા કર્યું. ચલો નેક્સ્ટ પ્રશ્ન છે મારા પાસે સંકલનમાં 0 to π/2 રૂટ કોટ એક્સ વર્ગમૂળમાં રૂટ કોટ એક્સ પ્લસ 10x વર્ગમૂળમાં હોય તો તેનું મૂલ્ય શું આવે. વિકલ્પ આપેલા છે π/2, બીજો વિકલ્પ છે π/4, ત્રીજો વિકલ્પ છે 3π/2 અને ચોથો વિકલ્પ છે π. તો મારો જવાબ શું આવે તે આ કિસ્સામાં મારે અહીંયા લખવાનો છે. ચલો મારા પાસે ડાયરેક્ટ સંકલન તો અવેલેબલ નથી, પણ મેં તમને એક નિત્યસમ લખાવેલો કે જો 0 to a f(x) dx નું સંકલન 0 to a f(a - x dx ના બરાબર થઈ શકે છે. એટલે જ્યાં જ્યાં x છે ત્યાં મેં શું લગાવી શકું છું, a - x, એ શું જશે મારું π/2. તો લગાવી દો, જ્યાં જ્યાં x હોય ત્યાં શું લગાવી દો, મારા પાસે a - x. તો આને મેં આપી દઉં મારું સમીકરણ નંબર 1. આ જે પ્રશ્ન આપેલો છે તેને મેં આપી દઉં મારું સમીકરણ નંબર 1. ચલો બંનેમાં π/2 લગાવો તો હવે તમને મળશે i બરાબર π/2 થી 0 રૂટ કોટ એક્સ પ્લસ રૂટ n x. સપોઝ અહીંયા આપેલું છે તો આપણે આને 1 લઈ લઈએ છીએ. ચલો નેક્સ્ટ π/2 લગાવો તો મને મળશે 0 to π/2. મેં કીધું તેમ 0 to a f(x) dx ને તમે શું લખી શકો છો, 0 to a f(a - x dx). તો માટે આ થઈ જશે મારા પાસે 0 to π/2 વર્ગમૂળમાં કોટ π/2 - x છેદમાં વર્ગમૂળ કોટ π/2 - x વત્તા વર્ગમૂળ tan π/2. ચલો કોટ π/2 - થીટા શું થાય આપણને ખબર છે કે જો કોટ π/2 - થીટા આપેલું હોય તો આન્સર કોટ tan થીટા થઈ જાય. અને તે રીતે જો મારા પાસે tan π/2 - થીટા આપેલું હશે તો મને મળશે કોટ થીટા. તો બની જશે. તો મારા પાસે બચશે i બરાબર વર્ગમૂળમાં π/2 વર્ગમૂળમાં tan x ના છેદમાં વર્ગમૂળ tan x પ્લસ cot x dx. આને આપી દો સમીકરણ નંબર 2. ચલો હવે શું કરું, સમીકરણ 1 અને 2 મળી ગયું, તમે બંનેનો શું કરું, નાખું છું સરવાળો. આ કિસ્સામાં ચલો બંનેનો સરવાળો કરો. તો બંનેનો સરવાળો કરું તો જો શું મળશે મને, તો જો આવું થશે. પહેલા મળશે મને વર્ગમૂળમાં cot x આખાના છેદમાં વર્ગમૂળમાં tan x વત્તા વર્ગમૂળમાં cot x વત્તા બીજું મળે છે તો આ થઈ જશે વર્ગમૂળમાં tan x આખાના છેદમાં વર્ગમૂળમાં tan x વત્તા વર્ગમૂળમાં cot x. તો બંનેનો સામાન્ય લસા તો tan x cot x છે અને ઉપર પણ સામાન્ય લસા શું આવી જવાનો, tan x પ્લસ cot x આવી જવાનું રૂટમાં. એટલે બંને કેન્સલ થઈને તમારો આન્સર શું થઈ જશે આ કિસ્સામાં 1. બંનેનો સરવાળો કરો એટલે તમને આન્સરને છેદ સમાન મળી જશે. તો તમારો આન્સર આવશે i બરાબર 1 અને 2 નો સરવાળો કરો તો તમને મળી જશે સંકલન. તો હવે ડાબી બાજુ શું થઈ જશે, આ પણ i છે અને આ પણ i છે તો ડાબી બાજુ થઈ જશે 2i. તો માટે મારા પાસે આવશે 2i બરાબર સંકલન 0 to π/2 1 dx. ચલો 1 નું કરો એટલે x 0 થી π/2 લગાવો તો 2i બરાબર શું મળશે, 2i બરાબર π/2 -0 માંથી i બરાબર તમારા પાસે આવી જશે π/4. તો તમે જોઈ શકો છો અહીંયા કે વિકલ્પ બી તમારો શું થઈ જાય છે, સાચો આન્સર થઈ જાય છે. જો આવા પ્રકારનો વિધેય આપે કે તમને a - x કરતા બંનેનું ઉલટું વિધેય મળી જાય તો આવા પ્રકારનો પ્રશ્નનો આન્સર તમે યાદ રાખી શકો છો. આનો આન્સર આવે છે સંકલન a થી b. જો તમે આવું કરવા માંગો તો આ પ્રકારનો આન્સર આવે છે b - a ડિવાઇડેડ બાય 2. આ પ્રકારનો આન્સર શું આવશે, b - a. જો ઉપરનું વિધેય સરખું થઈ જાય ને સરવાળો કરીને બધું કેન્સલ થઈ જતું હોય તો આવા પ્રકારનો આન્સર તમને શું મળશે, ઓલવેઝ b - a ડિવાઇડેડ બાય 2. તો તમને આ રીતે તમારો જવાબ જોવા મળી શકે છે. તો આ તો તમારા પ્રશ્નનો જવાબ તમે આપી શકો છો. ચલો બીજો જોઈએ આ પ્રકારનો જે JEE માં પૂછાઈ ચૂક્યો છે આવો જ ઓલરેડી. તો તે જુઓ, મને આપેલું છે 4 થી લઈને 2 log x² ના છેદમાં log x² વત્તા log 36 - 12x પ્લસ x². આનું મૂલ્ય શું થાય તે મારે શોધીને આપવાનું છે. ચાલો તો બરાબર મેં લખી દઉં 4 log 2x log x² into log x² divided by log 6 - x whole square થઈ જશે. આ કોનું થઈ જશે, 6 - x whole square થઈ જશે. ચલો log નો ગુણધર્મ શું કે 2 ક્યાંથી આવી જાય, આગળ આવી જાય તો આ 2 આગળ લઈ લો, આ 2 આગળ લઈ લો અને આ 2 તમે આગળ લઈ શકો છો કેમ કે log x² માંથી x બધા નીકળી જશે. તો બંને 2 કોમન નીકળીને કેન્સલ. એટલે મારા પાસે હવે બચશે સંકલન 4 થી લઈને 2. મારા પાસે બચશે સંકલન 4 થી લઈને 2 અને બીજો જવાબ શું આવશે મારા પાસે જુઓ. ચલો બીજો જવાબ શું મળવાનો છે મને કે log 2 log x વત્તા 2 log 6 - x. ચલો 2 મેં કીધું કોમન કાઢો બંનેથી એટલે 2 બંનેમાંથી કેન્સલ થઈ જશે મારા પાસે. તો મારા પાસે બચી જશે હવે આ. તો હવે મેં શું કરું, i બરાબર લખી દઉં 0 to 4 log x ના છેદમાં log x વત્તા 6 - x. ચલો પાછો એક નિત્યસમ તમને બતાવેલો તો મેં આને સમીકરણ એક આપું છું કે f(a to b) લઈને f(x dx) નું મૂલ્ય અને f(b to a) લઈને f(a plus b minus x) નું મૂલ્ય શું આવે છે સમાન. તો a plus b કેટલું થઈ જશે, આ થઈ જશે તમારું a, આ થઈ જશે b. એટલે કે તમે લખી શકો છો કે a plus b બરાબર 6. તો જ્યાં જ્યાં x હોય ત્યાં લખી દો 6 - x, ab minus x તમે શું લખો 6 minus. ચલો લખી દો તો તમને મળશે બીજું સમીકરણ i બરાબર log 6 - x over 6 log 6 - x plus log x dx.
ચલો પાછો બંનેનો શું કરો સરવાળો, એટલે જો પાછું શું થઈ ગયું log x વત્તા આવી જશે log 6 - x, બંનેનું કેન્સલ થઈ જશે, માટે તમારા પાસે પાછો આન્સર શું આવશે, I બરાબર સમીકરણનો સરવાળો કરો, એક અને બેનો સરવાળો કરતા તમને શું મળશે, મેં કીધું તેમ તમને મળી જશે 2i બરાબર 4 થી લઈને 2 1 dx, માટે પાછો આન્સર શું આવવાનો છે, x i બરાબર 1. આ કેવી રીતે આવી ગયું, કારણ કે તમે લખી શકો છો 2i બરાબર x 4 થી લઈને 2 એટલે કે 2 2 બંને બાજુથી તમે કેન્સલ કરી શકો છો, તો તમારો આન્સર આવી જશે. પાછું મેં કીધું કે આ ટાઈપના આન્સરનો આન્સર શું આવે છે, હંમેશા મેં કીધું તેમ b - a ડિવાઇડેડ બાય 2, b બરાબર છે મારા પાસે 4, a બરાબર છે ડિવાઇડેડ બાય 2 કરવું એટલે મારો આન્સર શું આવી જાય છે 1. તો ઘણીવાર તમે આ પ્રકારના આન્સર મેળવી શકો છો. તો આ પ્રક્રિયા હતી કે જે તમે JEE મેન્સમાં જોઈ હતી કે તમે કઈ રીતે કરી શકો છો. ચાલો આગળ હવે જોઈશું આપણે JEE 2019ના પ્રશ્નો, જે આપણે જોવાના છે કે નિયત સંકલનના કયા પ્રકારના પ્રશ્નો JEE 2019માં પૂછાયા હતા, તો તેની ચર્ચા કરીએ. ચાલો તો તે પ્રશ્ન મને આપવામાં આવેલો છે, મેં કીધું તેમ પ્રથમ પ્રશ્ન છે કે cos 0 થી પાઈ માનાંકમાં cos x³ નું સંકલન શું થાય છે, 0 થી માનાંકમાં cos x³ નું સંકલન શું થાય છે. વિકલ્પ આપેલા છે, જુઓ પહેલો વિકલ્પ છે 2/3, બીજો વિકલ્પ આપેલો છે 0, ત્રીજો વિકલ્પ આપેલો છે -4/3 અને ચોથો વિકલ્પ આપેલો છે π/3. ચલો cos x નો માનાંક ક્યુબ કરો, મેં કીધેલું તેમ a નો માનાંકની n ઘાત લો કે a ની n ઘાત લઈને માનાંક લો, બંનેના મૂલ્ય સમાન આવે તો આ ક્યુબ તમે અંદર આપી શકો છો, માટે I બરાબર તમને શું મળશે 0 to π cos x હોલ ક્યુબ, ને તમે શું લખી શકો છો 0 to π/2 cos ક્યુબ x dx માઇનસ π/2 થી π cos x³ dx. ચલો આ કેવી રીતે થયું તે તમને કહું. cos x ધન છે કે ઋણ પહેલા તો તે નક્કી કરવું પડે, તો મેં જોયું કે 0 થી π માં મારા પાસે 0 થી લઈને પાઈમાં એવું મૂલ્ય છે જ્યાં cos ઋણ થઈ જાય છે, તો મને ખબર છે કે cos π/2 પર શું થઈ જાય છે, 0 થઈ જાય છે, તો મારે શું કરવું પડે, બે અંતરાલમાં વેચવું પડે. ચલો cos પ્રથમ ચરણમાં ધન અને બીજા ચરણમાં ઋણ છે, તો માનાંક x નો ઘાત પણ કેટલી છે, અયુગ્મ છે. જો યુગ્મ ઘાત હશે તો બંનેમાં પ્લસ થઈ જશે, પણ અયુગ્મ ઘાત છે તો જે અંતરાલમાં પ્લસ તે પ્લસ અને બીજા અંતરાલમાં માઇનસ તે માઇનસ થઈ જશે. તો 0 to π/2 માં આપણે લખી દીધું +x અને π/2 થી π/2 માં લખી દીધું cos ક્યુબ x dx. ચલો હવે આનું સંકલન કરવા માટે cos ક્યુબ x નું સૂત્ર તો મારા પાસે નથી, પણ cos ક્યુબ x મને એક પદમાં દેખાય છે. ચલો એ પદ કયું છે તે જુઓ, કે એ પદ પરથી મેં તમે મેળવી શકું, તો મારા પાસે ફોર્મ્યુલા છે કોનો, cos 3x નો. cos 3x નો ફોર્મ્યુલા શું આવે, મેં કીધું તેમ 4 cos ક્યુબ x માઇનસ 3 cos x. તો માટે જો cos ક્યુબ x મારે મેળવવું હોય, cos ક્યુબ x તો શું થઈ જશે, cos 3x પ્લસ 3 cos x ડિવાઇડેડ બાય 4. તો મૂકી દેતા બંને જગ્યાએ મને મળશે સંકલન 0 to π/2 cos 3x વત્તા 3 cos x ના છેદમાં 4 dx વત્તા 0 π/2 થી π cos 3x પ્લસ 3 cos x ના છેદમાં 4 dx. 1/4 તમે સામાન્ય કરવા માંગો તો કરી શકો છો, અને cos 3x નું સંકલન આપણને ખબર છે શું થઈ જશે, cos 3x નું સંકલન sin 3x અને x નો સહગુણક 1 છે તો તેનાથી ડિવાઈડ અને 3 cos x નું સંકલન 3 sin x. ચલો મૂકી દો બંને જગ્યા પર, તો માટે મળશે તમને 1/4 સામાન્ય કર્યો બંનેમાંથી, તો મને મળશે sin 3x/3 પ્લસ 3 sin x 0 to π/2 અને માઇનસ sin 3x/3 પ્લસ 3 sin x. ચલો વેલ્યુ મૂકીએ, પહેલા મૂકીએ π/2, તો પહેલું આવશે sin 3 π/2 ડિવાઇડેડ બાય 3 પ્લસ 3 sin π/2. ચલો 3 π/2 -1 એટલે આ થઈ જશે -1/3 અને sin π/2 1 એટલે 3. 0 લગાવો તો બંને 0 થઈ જશે, તો પહેલા આન્સરમાં મારા પાસે આવશે -1/3 પ્લસ 3 અને બીજું આવશે 0 0. ચલો બીજામાં પાઈ લગાવો તો cos 3π 0 અને sin 3π પણ 0 અને માઇનસમાં પાછું આનામાં શું થઈ જશે, π/2 લગાવો તો તમને પાછું મળશે બ્રેકેટમાં -1/3 પ્લસ 3. તો આ તમને બે વાર જોવા મળશે, તો માટે મારો આન્સર શું આવશે, મેં કીધું સાદું રૂપ આપ્યું તેમ મને શું જોવા મળશે, અહીંયા 1/4 સંકલન -1/3 થી પ્લસ 3 -0 પ્લસ 0 પાછું -0 પ્લસ 0 અને -1/3 પ્લસ 3. ચલો સાદું રૂપ આપીએ તો આપણને શું મળે, જો અહીંયા 3/3 એટલે કે આ થઈ જશે તમારા પાસે 8/3 પ્લસ 8/3 ઇન્ટુ શું છે મારા પાસે 1/4, તો માટે મારા પાસે આન્સર આવશે 16/3 ઇન્ટુ 4 4 4 કેન્સલ, ચલો 1/4 આવશે, 4 4 કેન્સલ કરો તો તમારો આન્સર આવી જશે 4/3. માટે આનો આન્સર શું આવી જશે તમારા પાસે 4/3 આવી જશે, મેં કીધું તેમ. તો તમે જોઈ શકો છો કે તમારો વિકલ્પ નંબર 4 તમારો સાચો જવાબ છે. તો આ રીતે તમે તેનો આન્સર ખૂબ જ સરળતાથી મેળવી શકો છો કે તમને કઈ રીતે જવાબ જોવા મળશે. તો થઈ જશે તમારી ગણતરી કેવી રીતે કરવાનું છે, એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમને આન્સર જોવા મળશે. મેં કીધું તેમ અહીંયા શું થઈ જશે, મેં કીધું તેમ 1/4 કૌંસમાં 8/3 ઇન્ટુ પ્લસ 8/3. સો મેં કીધેલું તેમ એ થઈ જશે મારા પાસે 1/4 ઇન્ટુ 16/3 ઓર યુ કેન સે ઇટ ઇઝ 4/3. તો આ રીતે તમે આ પ્રકારના સંકલનનો જવાબ મેળવી શકો છો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. ચાલો નેક્સ્ટ પ્રશ્ન મને આપવામાં આવેલો છે
કે 0 થી પાઈ બાય 3 tan થીટા બરાબર વર્ગમૂળમાં 2k sec થીટા d થીટાનું મૂલ્ય જો 1 માઇનસ 1/√2 હોય તો k નું મૂલ્ય ખાલી જગ્યા છે, મારે k ની કિંમત શોધવાની છે આના માટે. તો k નું મૂલ્ય શું આવશે? ઓપ્શન આપેલા છે જુઓ, 2, 1/2, 4 કે પછી 1. ચલો અહીંયા જે સંકલન કરવાનું છે તેમાં તો આ 2k તો તમને કોઈ કામનો નથી, તો તેને તમે વર્ગમૂળમાંથી બહાર કાઢી શકો છો. માટે તમે આને શું લખી શકો છો? 0 to પાઈ બાય 3 1/2 કે રૂટ k બાર 0 to પાઈ બાય 3 1/tan થીટા ઇન્ટુ sec થીટા d થીટા. ચલો sec થીટા tan થીટાનું મારા પાસે કોઈ નિત્યસમ નથી, તો તેને તમે જો રૂપાંતર કરો sin cosમાં તો આને લખાશે sin થીટા ના છેદમાં cos થીટા ગુણાકારમાં sec થીટાને લખી શકો છો વર્ગમૂળમાં cos થીટા. ચલો અહીંયાથી વર્ગમૂળમાં cos થીટા કેન્સલ થઈ જશે એટલે તમારા પાસે બચશે sin થીટાના છેદમાં વર્ગમૂળમાં cos થીટા. તો માટે મારા પાસે આવશે 1/√2k બરાબર 0 to પાઈ બાય 3 sin થીટાના છેદમાં cos થીટા d થીટા. ચલો હવે જો તમે cos થીટા બરાબર t લઈ લો, ચલો ધારો કે મેં લઈ લો cos થીટા બરાબર t, તો માટે sin થીટા d થીટા મારા પાસે થઈ જશે માઇનસ dt. મૂલ્ય મૂકો એટલે તમને મળશે t નું મૂલ્ય જો 0 to પાઈ બાય 3 છે તો t બરાબર 0 ત્યારે 1 અને પાઈ બાય 3 એટલે શું થઈ જશે? 1/2 થઈ જશે. તો અહીંયા શું થઈ જાય જો હવે તો મને આપેલું શું છે કે f ડેશ x ના છેદમાં f of x આપેલું છે મને, તો મારા આન્સર શું આવશે? રૂટ ઓફ f of x છે, તો મારા પાસે આન્સર શું આવશે? 2 log f of 2 રૂટ f of x આવે અને માઇનસ તમે અહીંયાથી શું કરી શકો? કોમન કાઢી શકો છો. તો માઇનસ જો તમે કોમન કાઢો તો મને શું મળશે જો અહીંયા? તો મારા માટે આન્સર આવશે બરાબર માઇનસ 1/√2k 2 રૂટ cos x થીટા 0 to પાઈ બાય 3 માટે. કેવી રીતે થઈ ગયું? મેં કીધું તેમ તમારી પાસે નિત્યસમ છે કે માઇનસ આવે છે ખાલી, તો મેં શું કરું? માઇનસથી ગુણાકાર મલ્ટીપ્લાય કરી નાખો તો તમને મળશે f ડેશ x ના છેદમાં વર્ગમૂળમાં f of x નું વિકલન, તેનો ખબર છે કે 2 રૂટ f of x આવે તો તે લખી દીધું. ચલો મૂલ્ય લગાવો 0 to પાઈ બાય 3 માટે. પાઈ બાય 3 એટલે શું થઈ જશે? 1/2 થઈ જશે ને મારા પાસે. તો મારા પાસે આવશે ઇટ ઇઝ 1/√2k √2/√k ઇન્ટુ 1 માઇનસ √2 માઇનસ 1. ચલો આ કેવી રીતે થઈ ગયું તે જુઓ કે મારા પાસે મૂલ્ય કયું હતું? જો અહીંયા બતાવો કે તમારા પાસે જે મૂલ્ય હતું તે તમારા પાસે શું છે? 0 to પાઈ બાય 3 છે. તો મેં આને લખી દીધું આ રીતે કે ઇક્વલ ટુ માઇનસ 1/√2k ઇન્ટુ 2 છે ઇન્ટુ cos થીટાનું મૂલ્ય લગાવો તો cos થીટા cos પાઈ બાય 3 થશે. cos પાઈ બાય 3 શું થઈ જશે? 1/2 આખાનો રૂટ માઇનસ √1. તો માટે મારા પાસે આવશે 1/√2 માઇનસ 1 આવી ગયું. અને અહીંયાથી √2 કેન્સલ કરો એટલે તમારા પાસે આવી જશે √2. ચલો આનું મૂલ્ય શું છે મારા પાસે ખબર છે કે આ મૂલ્ય કોના બરાબર છે? જો આપેલું છે આપણને કે આ મૂલ્ય છે બરાબર 1 માઇનસ 1/√2. તો આને નાને કેન્સલ કરો એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, તો તમારા પાસે બચશે √2 ઇક્વલ્સ ટુ √k. સો ધેરફોર k ઇક્વલ્સ ટુ 2. માટે મેં કીધું તેમ મારા પાસે બચશે 1 માઇનસ √2 કેન બી રિટર્ન એઝ k માઇનસ 2. ખ્યાલ આવી ગયો? આ કેન્સલ થઈને તમારી પાસે આન્સર શું આવી જશે? k ઇક્વલ્સ ટુ 2. તો આ રીતે તમે તેનો જવાબ મેળવી શકો છો અને જોઈ શકો છો તમને કઈ રીતે જવાબ મળશે. ચાલો આગળ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. જુઓ ચલો નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે મને માઇનસ પાઈ બાય 2 થી પાઈ બાય 2 dx ના છેદમાં x sin x પ્લસ 4 નું મૂલ્ય કોના બરાબર થાય છે? વિકલ્પ આપેલા છે જુઓ, 1/12 7 પ્લસ 5 3/10 4 પાઈ માઇનસ 3 અને 1/12 7 પાઈ માઇનસ 5 અને 4 પાઈ 3/20 અને 4/5. અહીંયા યાદ રાખવાનું કે જે બોક્સ બ્રેકેટ છે તે મહત્તમ પૂર્ણાંક વિધેય છે. ચલો હવે મારા પાસે તો એકચ્યુઅલી અંતરાલ કયો છે જો નક્કી કરું તો જો અહીંયા છે મારા પાસે માઇનસ પાઈ બાય 2 2 પાઈ બાય 2. જો આને સંખ્યા સ્વરૂપે લખું તો માઇનસ 3.14 ડિવાઇડેડ બાય 2 અને પ્લસ 3.14 ડિવાઇડેડ બાય 2 લખાય તો માઇનસ 1.57 અને 1.57 પર. એટલે મારો અંતરાલ -1 થી ઇન્ફિનિટી પર છે. એટલે કે આ અંતરાલમાં પૂર્ણાંક સંખ્યા બીજી કઈ કઈ આવવાની? -1 આવવાની, પછી 0 આવવાની, પછી 1 આવવાની. તો મારે જોવાનું કે આ અંતરાલમાં sin x નું મૂલ્ય શું થઈ જાય છે. ચલો આપણને ખબર છે કે જો sin x મહત્તમ પૂર્ણાંક sin x નું મૂલ્ય ઓલવેઝ -1 થશે કે when x belongs to -1 to 0 અને મહત્તમ પૂર્ણાંક sin x નું મૂલ્ય થઈ જશે 0 when x belongs to 0 to પાઈ બાય 2. ચલો x નું મૂલ્ય શું થશે? તો x અલગ અલગ અંતરાલમાં -π/2 થી -1 માં x નું મૂલ્ય થઈ જશે 1 -2, -1 થી 1 માં x નું મૂલ્ય થઈ જશે -1, આ અંતરાલમાં 0, આ અંતરાલમાં 1. તો મેં અલગ અલગ મૂલ્ય લખી શકું છું. મેં કીધું તેમ અલગ અલગ અંતરાલમાં. તો માટે હવે મારા પાસે સંકલન થઈ જશે કે i બરાબર જો મારે સંકલન કરવાનું હોય વર્ગમૂળ -π/2 થી +π/2 x sin x અને અલગ અલગ કિસ્સામાં તો મેં કીધું sin x cos x ની વેલ્યુ શું આવશે? -2 -1 0 1 આ રીતે આવશે
અને સાઇન એક્સની વેલ્યુ આવશે -1 -1 0 0. ચલો તો આપી દો અંતરાલ. તો પહેલો અંતરાલ મળશે મને -1/2 -y/2 થી -1, તો dx બરાબર -2 -1 +4. તે રીતે -1 થી 0, તો -1 +4, 0 થી 1, તો dx બરાબર 0 + 0 + 4, અને 1 થી π/2, તો 1 + 0 + 4. મેં xના અલગ અલગ અંતરાલ બતાવેલા છે કે આ અંતરાલમાં x નું મૂલ્ય શું થશે 1. ચલો આનું સાદુરૂપ શું આવે? 4 - 3 એટલે 1, આ 2, આ 4 અને આ 5. માટે મારા પાસે સંકલન થઈ જશે -π/2 થી 1 dx/1, -1 થી 1 1/2, 1 dx/4 0 થી 1 માટે, અને dx/5 1 થી π/2 માટે. ચલો આગળ હવે કેવી રીતે કરશો આમાં ગણતરીમાં? તો તેમાં જુઓ કે શું કરશું કે મારા પાસે આવશે બરાબર સંકલનમાં -x + π/2 +1 + 0 + 1 +1/4 +1/5 π/2. ચલો કેવી રીતે થાય? સંકલન કરો એટલે બધાનો આન્સર x આવે. પહેલાનો આન્સર આવશે x ઇન્ટુ -π/2 ટુ -1. તો પહેલા આવશે -1 -+ π/2. ચલો બીજામાં તો 0 થી 1 છે, તો x/2 નું તમારે મૂલ્ય મેળવવાનું છે -1 to 0. તો પહેલા તો 0, -1 થઈ જશે +1, તો +0 + 1/2. 1/4 કોમન કાઢો તો x નું સંકલન કરવાનું છે 0 થી 1 થી, તો 1 આવશે તો તમારો આન્સર આવશે 1/4. 1/5 કોમન કાઢો તો x નું સંકલન કરવાનું છે તમારે 1 થી π/2 પર, તો π/2 -1. ચલો ગુણાકાર કરો તો તમને શું મળશે? -1 + π/2 +1/2 +1/4 -1/5 and π/2 + π/10. ચલો સાદુરૂપ આપો. લસા એવી રીતે બનાવવાનો છે કે તમારો આન્સર પણ આવી જાય ને થાય જાય. તો અહીંયા મેં શું બનાવું છું? 20 લસા બનાવું છું. જો 20 લસા બનાવો તો અહીંયા મારે શું કરવું પડે? -20 +10 +5 -4 આખાના છેદમાં 20, અને માઇનસ મળશે 20 લસા બનાવો 20, તો મને શું મળશે અહીંયા 10π + 2π, તો ઇટ ઇઝ 12π/10 20. આ મળી જશે. ચલો સાદુરૂપ આપો એટલે તમને શું મળશે? મેં કીધું તેમ પહેલા મળશે -9/20 + 3π/5. કેવી રીતે થઈ જશે? મેં કીધું તેમ 12/20 થઈ જશે. તો 4 3 = 12 અને 4 5 = 20. અહીંયા સુધી જશે -10 -4 એટલે -14 + 5, સો દેટ વિલ બીકમ -9/20. ચલો કોમન શું કરી શકો તમે? 3π/20 કોમન કાઢી શકો. હવે 3π/20 કોમન કરવા માટે મારે આને 4 થી મલ્ટીપ્લાય અને 4 થી ડિવાઈડ, સો ધેરફોર મને મળી જશે ઇટ ઇઝ 3/20 × 4π - 3. એટલે તમે આ કિસ્સામાં જોઈ શકો છો કે તમારો વિકલ્પ ચોથો તમારો સાચો જવાબ જોવા મળશે. તો આ પ્રમાણે તમે તમારો આન્સર ફાઇન્ડ કરી શકો છો. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ. નેક્સ્ટ પ્રશ્ન મને આપેલો છે તે જુઓ. નેક્સ્ટ પ્રશ્ન આપેલું છે સંકલન π/4 થી π/6 1 છેદમાં dx sin 2x અને sin x⁵ પ્લસ cot x⁵ નું મૂલ્ય શું થાય છે તે મેળવવાનું છે. વિકલ્પ આપેલા છે જુઓ તમને. પહેલું છે 1/10 π/4 - tan 1 9√3, પછી 1/5 π/4 - tan 1 1/3√3, આઈધર π/10 ઓર આઈધર મને શું આપેલું છે 1/20 tan 1 9√3. ચલો મારે અહીંયા 10 બનાવવાનું છે. 10 બનાવવા માટે શું કરું? સૌપ્રથમ જુઓ કે મેં આને આ રીતે લખું ચાલશે કે i બરાબર -1/2 π/4 થી π/6 10⁴x sec²x dx × 1 + tan²x. ચલો બંને કેવી રીતે તે શીખી લો. મારા પાસે અહીંયા શું છે 10⁵ છે અને અહીંયા sin 2x છે. તો મેં બંનેને અલગ અલગ કરું આ રીતે. જુઓ કે ઉપર મારા પાસે છે dx ના છેદમાં sin x ને મેં લખી શકું છું 2 sin x cos x ઇન્ટુ બ્રેકેટમાં 10⁵ પ્લસતા 1 ના છેદમાં 10⁵. ચલો લસા લઈ લો તો તમને મળશે 10⁵x આખાના છેદમાં 2 sin x ઇન્ટુ cos x ઓવર 10 થઈ જશે મારા પાસે 10x + 1. ચલો અંશ અને છેદને cos થી ભાગાકાર, છેદમાં અંશ cos થી ભાગાકાર એટલે આ cos² થઈ જશે, sin ભાગ cos થઈ જશે 10, એટલે 5 માંથી 1 પાવર કેન્સલ થઈ જશે, અને આ cos² થઈ જશે sec². એટલે મારા પાસે આન્સર શું આવી ગયો? જો આ 1/2 જે છે 2 તેને બહાર કાઢી નાખો, મારા પાસે આવશે 10⁴ ગુણાકારમાં sec² dx ઓવર 1 + 10x to the power 10x to the power 10x. ચલો હવે ધારી લો કે x to the power 5 10x to the power 5 = t ધારું છું, તો મને મળશે i = 1/10 1/√3 to the 5 1 અને dt/t². ચલો આ કેવી રીતે મળ્યું? 10x બરાબર જો મેં t ધારી લઉં 10x to 5 to the power 3, તો 10 π/6 to the power 5 થઈ જશે. 10 π/6 to the power એટલે 1/√3 to the power 2. પહેલામાં π/4 મૂકો એટલે 1 જ આવવાનું છે, અને 10x બરાબર t મૂકો તો અહીંયા થઈ જશે t⁴ અને આ થઈ જશે dt/2. તો આનું વિકલન શું થાય? એકચ્યુઅલી આ થાય જો કે 1/5, જો મારા પાસે આવશે 5 × 10⁴x ઇન્ટુ sec²x બરાબર dt. સો માટે આની વેલ્યુ થઈ જશે dt/5. આ બાય 5 કોમન કાઢો અને આ 1/2 છે એટલે થઈ જશે 1/10. લિમિટ મેં બદલી 1/√3 to 5 થી 1 સુધી. ચલો 1/t² એટલે tan 1t, એટલે મને મળશે 1/10 ઇન્ટુ બ્રેકેટ π/4 - tan 1 1/3
3 9√3 ચલો 9√3 કેવી રીતે આવ્યું તમારે કરવાનું છે આ રીતે 1/√3 ઇન્ટુ 1/√3 ઇન્ટુ 1/√3 ઇન્ટુ 1/√3 ઇન્ટુ 1/√3 ચલો આ √3 3 આ √3 3 3 એટલે 9 √3 આવી જવાનું તો આ રીતે તમે આખું વિસ્તરણ કરીને જવાબ મેળવી શકો છો કે તમને કઈ રીતે જવાબ જોવા મળશે તો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમે આ પ્રકારના પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈએ કે હવે કેવી રીતે કરવાનું છે તે જુઓ તો તેના પરથી તમને આઈડિયા આવશે કે તમે શું કરશો તો જુઓ નેક્સ્ટ પ્રશ્ન છે તે ચલો નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે મને f of x બરાબર f of a minus x હોય અને g of x બરાબર g of a minus x હોય બરાબર 4 હોય તો સંકલન a થી લઈને b f of x ગુણાકારમાં g of x dx નું મૂલ્ય ખાલી જગ્યા છે ચલો મૂલ્ય આપેલું છે જુઓ શું આપેલું છે આપણે પ્રશ્ન મને આપેલું છે 1 4 સંકલન 0 to a f of x dx 2 સંકલન 0 to a f of x dx પછી -3 સંકલન 0 to a f of x dx અથવા 0 to a f of x dx તો મારે જોવાનું છે કે આનું સંકલન શું થાય છે ચલો મેં નિત્યસમ લખાવેલો છે કયો નિત્યસમ મેં કીધેલું તેમ કે તમે સંકલન 0 to a f of x dx કરો કે સંકલન 0 to a f of a minus x dx કરો બંનેનો આન્સર x તો અહીંયા જ્યાં જ્યાં x છે ત્યાં શું મૂકી દો તમે a minus x મૂકી દો પહેલા તો જુઓ સાદુરૂપ આપીને એક સમીકરણને 1 આપી દો અને બીજાને 2 આપી દો તો માટે મેં કરી દો પહેલું આવશે i બરાબર સંકલન 0 to a f of x plus g of x dx ચલો મૂલ્ય મૂકી દો તો તમને મળશે સંકલન 0 to a f of a minus x into g of a minus x ચલો f of a minus x ને તમે શું લખી શકો છો જુઓ f of a minus x લખાશે f of x અને g of x ને તમે લખી શકો છો આ g of 4 ના બાજુ લઈ જાઓ તો તમને શું મળશે જુઓ a minus x ને તો g of x આ બાજુ લઈ જાઓ જો તમારે તો મને મળશે સંકલન 0 to a f of x into 4 minus g of x dx ચલો હવે જો તમારે આ રીતે નહીં કરવું હોય તો શું કરવાનું બીજી રીત તમને બતાવો તમારે જો આ રીતે નહીં કરવું હોય તો આને આપવાનું સમીકરણ નંબર 1 અને આપવાનું સમીકરણ નંબર 2 બંનેનો સરવાળો કરો તો તમને મળશે 2i બરાબર સંકલનમાં f of x આખું બહાર આવી જશે 0 to a માં અને કાઉન્સમાં મળશે તમને g of x in plus g of a minus x આ પણ કરી શકો છો આની વેલ્યુ 4 થઈ જશે એટલે તમને મળશે 4 into 0 to a 2i equals to f of x into g of x f of x dx આવશે સો મારા પાસે આવશે i equals to 2 times of 0 to a f of x dx पर जो आने करो तो आने एक बार गुणाकार करो आने गुणाकार करो तो तुमने મળશે સંકલન 4 times of સંકલન 0 to a f of x minus સંકલન of f of x into g of x ચલો f of x g of x ને આપણે શું લીધેલું છે i તો આ પણ થઈ જશે i અને આ બાજુ લઈ જાઓ તો 2i બરાબર આવશે 4 સો માટે i બરાબર આન્સર આવશે 2 ઇન્ટિગ્રેશન 0 to a f of x dx તો તમે જોઈ શકો છો તાછો કે b વિકલ્પ તમારો શું થઈ જશે સાચો જવાબ થઈ જશે અથવા તમે કીધી તેમ ઓરમાં તમે આ રીત કરશો તો પણ તમને તમારો જવાબ જોવા મળી જશે ખ્યાલ આવી ગયો કેવી રીતે કરશો એકદમ સરળ પ્રક્રિયા છે કે જેનાથી તમે આ પ્રકારના પ્રશ્નો ઉકેલી શકો છો ચાલો આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ આ પ્રશ્ન આજના માટેનો લાસ્ટ પ્રશ્ન છે તો જુઓ એ કેવી રીતે કરશું મારા પાસે છે પ્રશ્ન f of 2 બરાબર 6 તો લિમિટ x ટેન્ડ્સ ટુ 2 સંકલન 6 થી લઈને f of x 2t dt x/2 નું મૂલ્ય શું થાય છે તે મારે મેળવીને આપવાનું છે ચલો વિકલ્પ આપેલા છે તે જુઓ સૌપ્રથમ વિકલ્પ આપેલા છે મને 0 બીજો વિકલ્પ આપેલો છે મને 224 f dash of 2 પછી ત્રીજો વિકલ્પ આપેલો છે 12 f dash of 2 અને ચોથો વિકલ્પ આપેલો છે f dash of 2 ચલો આ સંકલન એક્ચ્યુઅલી લખાય આ રીતે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2 ઉપર આવી જશે ઇન્ટિગ્રેશન 6 થી લઈને f of x 2t dt અને આખાના છેદમાં આવી જાય x - 2 ચલો મેં નિયત સંકલનનું વિકલનનો કિસ્સો લખાવેલો છે જો નિયત સંકલનનું વિકલન શું થઈ જશે પહેલા વિધેય અંદર મૂકો પછી તેનું વિકલન કરો તો મારા પાસે ખબર જ છે કે જો મારા પાસે સંકલન હોય f of x થી g of x નું તો મને સંકલન કરતા આવડે કે કેવી રીતે કરવાનું ચલો તો કરીએ તો મારા પાસે વિકલનનું રૂપ તો શું આવશે પહેલા તો ઉપર જુઓ તો ઉપર વિકલનમાં મારા પાસે આવશે બરાબરમાં 2 કાઉન્સમાં t ની જગ્યાએ લખો f of x ગુણાકારમાં વિકલન કરો એટલે શું આવશે f dash x માઈનસ 2 t ની જગ્યાએ લખવાનું છે તમારે 6 અને ગુણાકારમાં 6 નું વિકલન 0 અને આખાના છેદમાં વિકલન શું આવી જશે 1 ચલો આ તો આખું પદ 0 થઈ ગયું એટલે મારા પાસે બચશે 2 લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f dash x into 2 times of f of x divided by 1 ચલો લિમિટ 2 લગાવો એટલે તમને શું મળશે f dash of 2 into 2 times of f of 2 ચલો f of 2 ની વેલ્યુ શું છે 6 તો 6 into 2 થઈ જશે તમારા પાસે 12 તો માટે તમારા પાસે આન્સર આવશે 12 into f dash of 2 એટલે તમે જોઈ શકો છો આ કિસ્સામાં કે વિકલ્પ સી તમારો શું થઈ જશે આ કિસ્સામાં સાચો જવાબ થઈ જશે તો તમે આ રીતે કરી શકો ચલો તમે વિકલન ભૂલી જાઓ તો તમને ટી નું વિકલન તો ખબર છે શું થાય જો ટી નું વિકલન તો ખબર છે તો મેં ખાલી એમ કરું કે સંકલન 6 થી લઈને f of x 2t dt નું સંકલન કરું તો મને મળશે t² સંકલનમાં મળશે 6 અને અહીંયા મળશે f of x તો મૂકો તો મને મળશે f of x હોલ સ્ક્વેર માઈનસ 6²
એટલે તમારે જે લિમિટ લગાવવાની છે તે હવે આવી જશે લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x હોલ સ્ક્વેર માઇનસ 36 ઓવર x માઇનસ 2. પછી બંને બાજુ વિકલન કરો તો તું આવશે 2 ટાઈમ્સ ઓફ એફ ઓફ એક્સ ગુણાકારમાં એફ ડેશ એક્સ આવી ગયું માઇનસ 0 આવી ગયું અને ડિવાઈડ બાય 1 આવી ગયું. પાછો એ જ કિસ્સો આવી ગયો છે આપણે અહીંયા લીધેલો હતો. તો આ રીતે તમે બંને રીતે તમારો જવાબ આપી શકો છો. તો આ હતી રીત કે જેનાથી તમે કોઈ પણ સંકલન કરીને જવાબ મેળવી શકો છો. તો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં વધુ 2019 અને 20ના પ્રશ્નો સાથે ફરીથી મળીશું. તો આજનો વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.